મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લોરેન્સ ચેલેન્જનો દિવસ નંબર 56. ભાઈ સાહેબ, અત્યારે વાગ્યા છે સવારના 7 અને અત્યારે હું છું એના બધા પરિક્રમા જે સ્ટાર્ટ થાય ને રામપુરા કરીને જગ્યા છે ત્યાં છું. તો આ બધી આવું કઈ લોકેશન છે અને આ ગાડી ને પાર્કિંગ છે. તો તમને બી એવું લાગતું હશે કે અચાનક અહીંયા આવી રીતે આ ટાઈમ અને આવી રીતે ઊંઘમાં તો ભાઈ એમાં સીન એવો થયો કે એકચ્યુઅલીમાં મને રાતે એક તો ભાઈ ઠંડી જબરજસ્ત લાગે છે. અહીંયા ગાડીમાં સૂઈ ગયો રાતે તો ભાઈ ઠંડી એટલે ગાડીમાં ફાળ નાખો એવી ઠંડીથી કેટલું 17-18 એવું ટેમ્પરેચર હતું. લગભગ એનથી ઓછું હશે તો ઓળમી એટલે હજુ ઠંડી લાગે છે. તો હા એમાં થયું એવું કે મારા સાહેબને મારી પર ફોન આવ્યો રાતે 11:30 જવું તે કે એવો એમની ગાડીને આવતા છે પરિક્રમા માટે એમની ગાડી થઈ બ્રેકડાઉન. તો એ મારે ફોન આવ્યો મને કે એવો શું પૂછી જવું તો પછી સીટને ફોન કર્યો કે હા કે જી આવતો નહીં એટલે પછી મારે આવવું પડ્યું. તો લગભગ 12:30 એવું નીકળ્યો ઘરથી તે 1:30 વાગે જો અહીંયા આવી ગયો. 1:30 વાગે આવ્યો અને થોડોક નાસ્તો એવું કરીને સૂઈ ગયેલો. બસ જતો જમવા ઉઠ્યો છું. હવે હું આમ મોં ધોઉં ફ્રેશ થઉં અને લગભગ હવે આવતું જોઈએ કેમ કે 4-5 કલાકની 5 કલાકનો રસ્તો છે આમ પરિક્રમાનો. તો 3, 4, 5, 6, 7, 8 વાગે જેવા આમ આવતો આવી જવા જોઈએ એટલે 7 વાગે જવાશે તો 2-3 લગભગ 10-11 વાગે ઘેર આપણે મારી ગણતરી પ્રમાણે પછી ખબર નહીં બહાર પણ ગમે એકવાર ઠંડી નહીં એવી રીતે અમારે અહીંયા બેસીને હા કંઈ નહીં સારા વાંધો નહીં. એટલે રાજપીલા આવ્યા છે તો હવે સુધી મારા મંદિરે ના જઈએ એવું તો બને જ નહીં. તો સાહેબ લોકો બેઠા બહુ તમે 2-5 મિનિટ કીધું 5 મિનિટ પણ આપણે શાંતિ જવાનું તો જઈએ 200 બસો કરી ના જઈએ કારણ કે ભાઈ રાજપીલા આજે ને મંદિરે ના જઈએ એવું તો બને જ નહીં. તો જઈએ. ભાઈ સાહેબ આજે કશું છે આજે ભીડ બહુ જ છે મંદિરમાં. તો બધું દર્શન થયા બી ને નહીં બી થયા મતલબ જે પ્રોપર દર્શન થવા જાય ને એ નહીં થયા. ખાલી 10-15 મિનિટ ખાલી બહારથી પેલો એક એ છે ને સ્તંભ છે ને ત્યાંથી ખાલી પગ લાગીને આ ખાલી મનથી ધોઈને આવતો જો આમ કે ભીડ બહુ છે આરામથી 1.5-2 કલાક આરામથી નીકળી જશે. તો હવે નીકળી જાય ઘરે યાર એટલે સાહેબ છે એટલે 3 hours later. તો ભાઈ ઘરે આવી ગયો છું અને થોડીક વાર આરામ કરી લઉં થોડીક વાર સૂઈ જાઉં પછી સાંજે બધા ઉઠીને જોશું બધા સેટિંગ મીટિંગમાં જવાનું હશે એમ તો એ વખતે જવાનું જ છે કશા હશે તો કંઈ નહીં આરામ કરીએ ને તમને મારું ડાયરેક્ટ સાંજે બરાબર. Later that same evening. તો ભાઈ યાર સાંજે નહીં બહુ પડે અને જે પેલાની જે ક્લિપ છે મેં એમ કીધેલું કે બપોર તો સૂઈ જવું પછી સાંજે ડ્રોપ કરીશું. તો સાંજે ઉઠી કરીને બપોરે સૂતો છે જ નહીં મારે અડધો-પોણો કલાક જેવી આંખ લાગી જશે અને કેમેરા કેમ બંધ હશે ભાઈ. તો કંઈ ઊંઘ નહીં સીડીમાં સાંજે ગયેલો સીડીમાં કામ કરું તો એ કામ થઈ જાય ને પછી કહેવાની મજા આવે અને એમ બી એવું નહીં કોઈ બી કામ ઠઠા પહેલાં આપણે કહી દઈએ તો એ કામ ના થાય આપણે મને મળે એવું માનું છે. તો બધું અવરું આવે કંઈ નહીં. તો અને ભાઈ આજના દિવસમાં કંઈ હરખું કામ બી ના થયું ને હરખી ઊંઘ મળી તો ભાઈ મતલબ આનો લેવા ભાઈ આવો હપ્પો બેકારી ગયો યાર. તો કંઈ નહીં અમુક દિવસે નીકળી જાય બેકાર. તો બસ યાર આ વિડીયોને એન્ડ કરીશું. મળે નવા દિવસ સાથે મળે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.